તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધી આશ્રમ જઈને કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું। તેમની સાથે મુખ્ય સચિવ પંકજ જોશી અને આઈપી ગૌતમે પણ આશ્રમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આશ્રમના 55 એકરમાં ચાલી રહેલા રિસ્ટોરેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, પાણી, ડ્રેનેજ જેવી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી। સોમનાથ છાત્રાલય, 10 ઓરડી અને અન્ય મકાનોની કામગીરી નિહાળી। આ પ્રોજેક્ટ ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે અને ગાંધીજીના વિચારોને જીવંત રાખશે। આશ્રમમાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ રહેશે। તો જે રીતે ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ છે તે કરોડોના ખર્ચે કરવામાં આવી રહ્યું છે। આવવા જવાના ત્યાં જે મેઇન રોડ છે તે પણ બંધ રાખવામાં આવ્યા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ પહોંચ્યા હતા। તેઓની સાથે મુખ્ય સચિવ છે તે પણ હાજર રહ્યા હતા અને જે કામગીરી થઈ રહી છે તે કેવા પ્રકારની થઈ રહી છે, તેમાં શું સુધારા વધારાની અવકાશ છે તે પણ જે સૂચનો હતા તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ દ્વારા આપવામાં આવ્યા હતા। તો ગાંધી આશ્રમ, જ્યાં સૌપ્રથમ આશ્રમ છે તે ગાંધીજીએ સ્થાપ્યો હતો અમદાવાદમાં આવીને, સાબરમતી આશ્રમ, જ્યાં દેશ વિદેશથી જે લોકો છે તે પણ તેને જોવા માટે આવતા હોય છે। ત્યારે ફરી તેનું રીડેવલપમેન્ટ છે તે કરોડોના ખર્ચે રાજ્ય સરકાર કરી રહી છે। ત્યારે ખુદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા।